જય સિયારામ, જય સનાતન ધર્મ, જય દ્વારકાધીશ, જય મહાદેવ. મિત્રો, ફરી એકવાર હું આપને એક પ્રાકૃતિક સૌંદર્યની ગોદમાં ભગવાન ભોળિયાનાથના મંદિર ઉપર આપણને એક જાત્રા કરવા લઈને આવ્યો છું. આ આશ્રમ આપણે કહેવાય ને કે બમોદરા પરંગણાનું કેદારિયા ગામની અંદર આ આશ્રમ આવેલો છે. અને ખરેખર પ્રકૃતિ એવી પૂર બહારમાં ખીલેલી છે કે ત્યાં જવાથી આપણને ખૂબ શાંતિ મળે છે આપણા આત્માને. અને ત્યારબાદ કોઈકે બહુ સારું લખ્યું છે પ્રકૃતિ માટે, જે વાત મને તમારી સાથે અત્યારે શેર કરવાનું મન થાય છે આ પ્રકૃતિ જોઈને, કે વધતી જતી આ ઊંચી ઇમારતો કે ફળિયું શું રૂપાળું છે, ચકલીને પૂછો સિમેન્ટની છત કે નળિયું શું હુંફાળું છે, બાલ્કની બોલે છે દરેક ઘરની ભાષા, ફળિયાના મોઢે તો તાળું છે, એસીનું બિલ એ બીજું કંઈ નથી, બસ ઝાડ કપાઈ ગયાનું ભાડું છે, બસ ઝાડ કપાઈ ગયાનું ભાડું છે. તો મિત્રો, ખરેખર ક્યાંક ને ક્યાંક આપણે પણ પ્રકૃતિનું જતન કરવું એ આપણી ફરજમાં આવે છે. કારણ કે જીવનના છેલ્લા શ્વાસ સુધી જો આપણને કોઈ પણ વસ્તુ કુદરતે સહાય રૂપે આપી હોય તો તે માત્ર ને માત્ર પ્રકૃતિ છે. તો ચાલો પ્રકૃતિના કોળે આનંદ માણીએ અને દાદાના દર્શન કરીએ. આ વિડીયોમાં તમે બની રહેજો, ખાસ કરીને ખૂબ મજા પડે એવું આ વાતાવરણ છે. અને બીજા નંબરની એ કે અંદર એ કે આ વિડીયોની અંદર જે અમે દ્રશ્યો બતાવ્યા છે તે ઉનાળામાં અમે શૂટ કરેલું છે. અને ત્યારબાદ જો ચોમાસામાં જો તમે જાઓ છો તો આની હરિયાળી, આનું રૂપ કંઈક ઓર જ હોય છે. તો ચાલો મિત્રો, શ્રી મુકુંદ શિવધમ આશ્રમ, શ્રી કેદારનાથ મહાદેવ, કેદારિયા ગામ, તાલુકો સાવરકુંડલા, જિલ્લો અમરેલી. તો બની રહેજો મિત્રો, વિડીયોમાં ખૂબ મજા પડવાની છે. સાથે મળીને કેદારનાથ મહાદેવના આપણે દર્શન કરીએ. તો મિત્રો, આ મંદિરના ઇતિહાસ કંઈક એવી રીતનો છે. એવી એક લોકવાયકા પ્રમાણે આશરે આજથી 600 વર્ષ પહેલાં એક ઋષિમુનિ જે કેદારનાથ યાત્રા કરવા ગયેલા, જે ઉત્તરાખંડ સ્થિત કેદારનાથ ભગવાનનું મંદિર છે ત્યાં તે યાત્રા કરવા ગયેલા. તો કોઈના કોઈ કારણવશ ત્યાં તેમને ભગવાન કેદારનાથના દર્શન થયેલા નહીં. તો તેમના મનમાં એક એવી ગ્લાનિ ઉત્પન્ન થઈ કે ભાઈ, હું રાત દિવસ ભગવાનની સેવા કરું છું, છતાં પણ મને ભગવાનના દર્શન નથી થયા. જો મારી ભક્તિ સાચી હોય તો હું જે જગ્યાએ ધૂણી દખાવીશ ત્યાં સ્વયંભૂ કેદારનાથ પ્રગટ થશે, એવો એને વિશ્વાસ પણ હતો. તો તે ભ્રમણ કરતાં પછી કેમ કહેવાય છે કે આ કેદારિયા ગામ સ્થિત આવેલા અને ત્યાં આવીને તેમણે ધૂણી દખાવી અને ત્યાં સ્વયંભૂ કેદારનાથની લિંગ પ્રગટ થઈ છે. તો જે વિડીયોમાં દ્રશ્યમાન છે તે રીતે આપ જુઓ તેમ જે કેદારનાથની જે લિંગ છે, કેદારનાથ ભગવાનની જે લિંગ છે ઉત્તરાખંડ સ્થિત, તે સેમ લિંગ અહીંયા આપણને જોવા મળે છે. તો દર્શક મિત્રો, બાપુએ સામેથી એવો ભાવ પ્રગટ કર્યો કે ભગવાન ભોળાનાથનો અભિષેક કરવા તમે અંદર આવો. તો મેં બાપુને એવી વાત કરી કે બાપુ, મેં પેન્ટ પહેર્યું છે અને ગર્ભગૃહનો નિયમ છે તે રીતે ધોતી પહેરવી પડે. તો બાપુએ મને ધોતી પણ આપી. તો ક્યારેય પણ શિવાલયની અંદર પગે આપણે અંદર ગમે ત્યારે જઈએ મંદિરની અંદર, કોઈ અમુક જગ્યાએ ના નથી પાડતા. એની પાછળનું કારણ પણ આપણે છીએ કે ભાઈ મંદિર મેનેજમેન્ટને એમ થાય કે આ લોકોને એમ થાય કે ના પાડી. બાકી હકીકત શિવ મંદિરના ગર્ભગૃહમાં આપણે જવું હોય તો ધોતી પહેરીને જવું જોઈએ, એવું બાપુએ મને થોડીક વાર પહેલાં કીધું. 1-2 વાર તો અમે પેન્ટ પહેરી ગયેલા છે, એ તો હવે અમને સમજાણું. તો હવે ધોતી પહેરીને તૈયાર છીએ, ચાલો શિવાલયમાં અભિષેક કરવા. જય ભોળાનાથ. ओम सद्यो जातं प्रवजामि सद्यो जाताय वे नमो नमः. भवे भवेनाति भवे भवत्समा भवद्भवाय नमः. ओम वामदेवाय नमो ज्येष्ठाय नमो श्रेष्ठाय नमो रुद्राय नमो कालाय नमो कल्पिकणाय नमो बलविकणाय नमो बलाय नमो दुर्गाय नमः. ओम अघोरभ्यो अत अघोरभ्यो घोर अघोरतरेभ्यो सर्वेभ्यो सर्वेभ्यो नमस्ते असुरूपेभ्यः. ओम तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्रः प्रचोदयात्. ओम ईशानः सर्वविद्यानाम् ईश्वर सर्वभूतानां ब्रह्माधिपन्नो अधिपति ब्रह्मा शिवो शिव हर महादेव हर. हरिः ओम. सहस्रशीर्षा पुरुषः सहस्राक्ष सहस्रपाद स्वभूमिकं सर्वस्वस्वदधामः पुरुषः एवेदं त्वं सर्वं यद्भूतमिति भाव्यं
उताम शेषानो यज्ञनायते एतावानस्य महिमान्तो जयांच पुरकः पादोस्य विश्वभूतानि तस्य दिवि यपादुदुत पुष्प पादस्य होता पुनः ततो विसंगता क्राम शासने अभि ततो विराट जायत विराजोधिपृतः सजातो तिरपसा धूमतः पुरः तस्मात् ज्ञानस्वरूप संतुलप्रस्याज्मः पुष्पाञ्चक्रे वायं नारायणाग्रामायस्ते तस्मात् ज्ञानस्वरूपतो ऋचः सामानि चक्रे छन्दसि चक्रे तस्मात् दुदुजायतः तस्मात् स्व अजायन्त एके च उभयादतः गावोह जग्रे तस्मात् जाता जावः तं यज्ञं वर्षि प्रोक्षं पुष्पं जातमकृतः तेन देवा अजन्त साध्या ऋषेस्ते यद पुरुषं यद कविता मुखं किम् आसीत् किं बाहु किं रूपादा उच्यते ब्राह्मणस्य मुखमासीत् बाहुराजन कृतः पुरुषस्य हृदयस्य पदभ्यां त्वं शूद्रो जायतः चंद्रमा मनसो जात चक्षु सूर्यो अजायतः श्रोता वायुष प्राणस्य मुखादग्निर्जायतः नाभ्या आशिदंसकं शिष्णोर्धौ समुतः पदभ्यां भूमिति श्रोता तथा लोकान् अकल्पयनः यद पुरुषेण हविषा देवा यज्ञमतो नवतः वसन्तो स्याद्याजिं कृष्णं सर्ववेह सप्तास्यासन् प्रतिष्ठित सप्तसङ्कृताः देवा यदिकं तन्वानां वसन् पुष्पं पशुं यदके यदमजं देवस्थान ब्रह्माण्ड प्रधानासनः देहनाक महिमा જય સિયારામ, જય દ્વારકાધીશ. આજે મિત્રો હું એક એવા ધર્મસ્થાને છું કે જે જંગલની અંદર ભગવાન કેદારનાથનું મંદિર છે અને ત્યાં મુકુંદરી સ્વામીની પ્રેમાળ મૂર્તિ છે. અને સ્વામી ખૂબ જ પ્રેમાળ અને હરિભક્તો કોઈ પણ અહીંયા આવે તો એમને ખૂબ જ આદર અને ભાવ આપે છે, કારણ કે સાધુ પાસે તો એનો આદર અને એના પ્રેમથી જ ઓળખાતા હોય છે. અને આ જગ્યાનું મહત્ત્વ આમ જોવા જઈએ તો ચોમાસાની અંદર ખાસ કરીને અહીંયા લીલી ચાદર પથરાઈ જાય છે અને આ જંગલ એટલું મસ્ત અને સોહામણું તે દેખાય છે કે આપણે કલ્પના ન કરી શકીએ. પણ મારે ઘણા સમયથી આ જગ્યા ઉપર આવવાનો પ્લાન થતો, પણ કંઈ ના કંઈ કારણવશ એ વસ્તુ બંધ રહેતી હતી. તો આજે મેં દિલીપભાઈને સાઈને કીધું કે ભાઈ આપણે જવું તો છે જ, ગમે એમ થઈ જાય. અને બાપુનો પણ ઘણા સમયથી આગ્રહ હતો કે ભાઈ તમે આવો એમ. પણ બાપુ આપણે ઘણા સમયથી વાત થતી પણ એમ પહોંચાતું નહોતું, નીકળાતું નહોતું. તો ચાલો પૂજ્ય બાપુ સાથે આપણે થોડાક સત્સંગ કરીએ અને આ જગ્યાના મહત્વ વિશે આપણે જાણીએ. તો બાપુ, ઓમ નમો નારાયણ. નમો નારાયણ. તમે આ જગ્યા ઉપર કેટલા સમયથી છો અને આ સ્થાન ઉપર તમને કેવી રીતે પ્રેરણા મળી કે આ સ્થાને ધૂણી બતાવવું એમ? વિકાસભાઈ, બધાને ઓમ નમો નારાયણ, બધાને જય કેદારનાથ દાદા. વિકાસભાઈ, આ બહુ સરસ જગ્યા છે. સૌપ્રથમ તો તમે એ બાજુ જગ્યાનો ઇતિહાસ કહી દઉં, પછી હું કહીશ કે ભાઈ હું કેવી રીતે અહીંયા પહોંચ્યો. હા, તો આ જગ્યા જો છે કરી 600 વર્ષ જૂની જગ્યા છે. જેમાં અમારે એમ કહેવાય કે તે ટાઈમ પર કોઈ એક મહાત્મા અહીં આપતા હતા એ હિમાલય દર્શન કરવા ગયા હતા, આપણે મોટા કેદારનાથ ગયા જઈને. તો ત્યાં એ પહોંચી તો ગયા, જે 600 વર્ષ પહેલાં કોઈ સાધન નહીં હતા, રસ્તા ખબર નહીં હતા લોકોને, અને કંઈ તરત એની પરેશાની ઘણી કઠણાઈ હતી. પણ એ પહોંચી તો ગયા, પણ ત્યાં બરફબારી થઈને આખું મંદિર પેટાઈ ગયું. અને એને એમ કે મનમાં ઓલા થઈ ગયો, ગ્લાની થઈ ગયા, યાર એટલા મહેનત કરી, એટલા સમય લીધું અને મને કેદારનાથ મહાદેવનું દર્શન નહીં થયું, ભાઈ હવે મારે શું કરું? તો પછી મેં એક વિચાર આવ્યો કે આપણે સંસારી માણસને યાદ કરી કે સંસારી માણસ અમારે યાદ અમારો સાચો પ્રેમ હોય તો હાલો ને, મારો સાચો પ્રેમ હોય તો મારે ભોલેનાથ, મારે કેદારનાથ મારે સામે આવશે, હાલો. તો ત્યારે એમ કે જ્યારે પાછી આ જગ્યાએ આવ્યા ને એને કોઈ કંઈ દર્શન થયા અને યાની એને કોઈ દિવ્ય અનુભૂતિ થઈ, તો એ એમ બોલે કે હા ભાઈ એ કેદારનાથ. અને ખરેખર હમ લોગ જોઈ તો મોટા કેદારનાથ અને આ કેદારનાથની જો ભૌગોલિક સ્થિતિ છે ને બિલકુલ સેમ ટુ સેમ છે. અને એકદમ એટલે કે ને ઓલે કિલોમીટરમાં છે તો આ મીટરમાં છે. તો પછી આ જગ્યાએ આવી લાઈફમાં પછી મારે જો આવવાના અહીંયા મૂળ ઉદ્દેશ્ય એવું હતો કે આજથી કરીબ 97-98 સાલ વાત હતી, ત્યારે હું ગુજરાતનો ફર્સ્ટ ટાઈમ આવ્યો હતો. તો મને કોઈ નેપાળી બાપુ કરીને હતા, તો એ કેદારનાથની વાત કરતા હતા. તો મેં બોલો ભાઈ એટલે નજદીક यहाँ તો કરી 25 કિલોમીટર આગળ છે એના જગ્યા. તો મને બોલે એટલી જલ્દી કેદારનાથ કેમ પહોંચી ગયા? તો પછી એનું મને અહીંયા મોકલ્યું. નેપાળી બાપુ આપણે ખોટોડા મધુસૂદન ગીરી. તો એ પૂજનીય બાપુ હતા અને હું ત્યાં ખાલી થોડે દિવસ માટે રોકાણો હતો. તો પછી બાપુ મને બોલો ભાઈ તમે એક કામ કરો, ત્યાં કેદારનાથ લઈ જાઓ, ત્યાં કોઈ સેવા પૂજામાં નથી, તમારે લાયક ભજન કરવા લાયક બહુ સરસ જગ્યા છે. ખરેખર હું અહીંયા આવ્યો તો મને બહુ સરસ જગ્યા લાગી અને પછી હું અહીંયા તે ટાઈમ પછી લગાતાર રહી છું. અને આ જગ્યા ખરેખર એવું છે, આપણે 3 શિવલિંગ છે.
तीन शिवलिंग है। तीन शिवलिंग में एम है कि 2 शिवलिंग में पहले पूजा पाठ थी थी, पर कालांतर में आ गाँव में या कहिए कोई ने कारणवश एक शिवलिंग हमारा खंडित થઈ ગયો હતો અને એની જગ્યાથી એક શિવલિંગ ઓર લાઈને બીચમાં નર્મદેશ્વર શિવલિંગ સ્થાપિત કર્યું અને તે ટાઈમ पे તખત સિંહ રાજા ભાવનગર સ્ટેટ વાળા હતા, તો એ લોકોને એક વ્યવસ્થા કરી કે હાલ એક બે નાની દેરી હતી એને ભાંગીને એક મોટો મંદિર બનાવી નાખો શિખરબંધ અને નર્મદાથી એક શિવલિંગ લાવીને નર્મદેશ્વર પ્રગટ કર્યું। तो ये રીતે यहाँ 3 शिवलिंग है। અને તમે કીધા કે ચોમાસા में और खरेखर ચોમાસા में जो है सावन भादो आहो और कार्तिक 4-5 महीना यहाँ बहुत सरस बहुत पड़े से पानी અને બહારથી અમારા ઘણા લોકો આવે છે આધ્યાત્મિક લાભ લેવા, ફરવા માટે અને આપણા બીજા આનંદ કરવા મનને શાંતિ માટે। એવી પણ એક લોકવાયકા છે કે જેમણે કેદારનાથના દર્શન નથી કર્યા તે અહીંયા કેદારિયા ગામ આવીને આ કેદારનાથના દર્શન કરે તો પણ તેમનું પુણ્ય સરખું જ મળે છે। બાપુ ખીચડી બનાવે અમે ખાલી ફોટા પડવા ઉભા રહી ગયા, બાકી હકીકત બધી મહેનત બાપુની છે। જોકે અમે બનાવ્યું તો બાપુ લગભગ એમ કહે કે ભાઈ આ ખીચડી આજે બનાવી હવે કદી સારો કરતા નહીં। બોલો બાપુ મસાલા ખીચડી બનાવે છે, ટમેટા બટેટા જીરું અને તેલ મૂકી દીધું છે કુકરમાં। તો ચાલો મિત્રો, હવે આપણે આગળ આશ્રમની ઉપર વિધિવત જે મુલાકાત કરી તેવી જ રીતે બાપુના કહ્યા મુજબ એક અહીંથી થોડે દૂર એક હનુમાનજી મહારાજનું નાનું એવું મંદિર આવેલું છે। તે મંદિરનો પણ બહુ પૌરાણિક મંદિર છે, તેમનો પણ ખાસો એવો ઇતિહાસ બોલે છે। તો પર્વતોની ગિરિમાળામાં આવેલા હનુમાનજી મહારાજના મંદિરના પણ આપણે દર્શન કરીએ અને બાપુની સાથે ખરેખર આનંદ કરીને ખૂબ મજા આવી। અને આ જગ્યા પ્રકૃતિનો આનંદ એવી રીતનો કરાવે છે, તેમનું વર્ણન તો હું તમને શું કરી શકું। એક વખત આ આશ્રમની મુલાકાત લ્યો, આ જગ્યાની મુલાકાત લ્યો તો જ તમને આની ખબર પડે। તો મિત્રો બની રહેજો, હનુમાનજી મહારાજના દર્શન કરીને પછી આ વિડીયો આપણે પૂર્ણતા તરફ લઈ જઈશું। તો મિત્રો કેવો લાગ્યો તમને કેદારિયા આશ્રમ? કેદારનાથ મહાદેવના સાનિધ્યમાં આપણે દર્શન કર્યા, બાપુએ મસાલા ખીચડી બનાવી, ખૂબ મજા આવી, આનંદ કર્યો। અને મોસ્ટ ઓફલી આ લોકેશન ઉપર તમે ચોમાસામાં આવો તો ખૂબ મજા આવે એવું છે। અને હવે આ વિડીયો આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ। દાદાના દર્શન કર્યા, કષ્ટભંજન હનુમાનજી મહારાજ જે સાક્ષાત આપણી સાથે જ છે। અને બાપુ અમને આવા નવા આશીર્વાદ આપતા રહ્યો, આવા સારામાં સારા કામો અમે કરતા રહીએ। બહુ સરસ આશીર્વાદ છે, ખૂબ આગળ વધો, બસ તમારી ચેનલ ખૂબ સક્સેસ થાય અને એવી રીતે સંસ્કૃતિ સંસ્કાર અને સાધુ સંતોને બધા લોકોને દર્શન કરાવો અને આપણા ગુજરાતની સંસ્કૃતિને આગળ વધારો। બસ જય કેદારનાથ। બસ એવા પૂજ્ય સ્વામીજીના આશીર્વાદથી આપણે વિડીયો અહીંયા સમાપ્ત કરીએ છીએ। તો બસ છેલ્લે તો મારું એક જ કહેવાનું, સૃષ્ટિનું કલ્યાણ થાવ, ગાયોનું રક્ષણ થાવ। જય દ્વારકાધીશ, જય ભોળાનાથ, જય સિયારામ, આદેશ।